આપણે નાના હતા ત્યારે આપણા મમ્મી એમ કહેતા કે દૂધ પી લે, ત્યારે આપણે ના પાડતા હતા. પરંતુ અત્યારે જે સમય આવી ગયો છે એ પ્રમાણે કદાચ આપણા મમ્મી હવે એમ કહેવા લાગે છે કે આ દૂધ ના પીતું. હવે સમય એટલો બગડી ગયો છે, બદલી ગયો છે કે જેને કારણે દૂધમાં પણ હવે ભેળસેળ થઈ ગઈ છે. પહેલાના સમયમાં માત્ર પાણીથી ભેળસેળ કરવામાં આવતું હતું, પરંતુ હવે પેકેજના દૂધમાં પણ એવી રીતના ભેળસેળ કરવામાં આવે છે કે જે શરીર માટે ખૂબ હાનિકારક છે. ટ્રસ્ટીફાઈડ નામની એક યુટ્યુબ ચેનલ છે, એને હમણાં 3 એવી મોટી જે દૂધની બ્રાન્ડ છે એનું ટેસ્ટિંગ કર્યું હતું, જેને થર્ડ પાર્ટી ટેસ્ટિંગ કહેવામાં આવે છે. એની અંદરથી 3 કંપનીઓના જે મિલ્ક હતા, દૂધ હતા, એ સેમ્પલમાં ટેસ્ટમાં ફેલ ગયા છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટ વિથ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ટ્રસ્ટીફાઈડ નામની એક યુટ્યુબ ચેનલ છે, જેની અંદર બેઝિકલી જેટલા પણ ખાદ્ય પદાર્થો છે એની ઉપર થર્ડ પાર્ટી ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. ટ્રસ્ટીફાઈડ ચેનલ દ્વારા કરવામાં આવેલા માઇક્રોબાયોલોજીકલ ટેસ્ટિંગના પરિણામોએ ગ્રાહકોની ચિંતા વધારી નાખી છે. 8 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થયેલા આ રિપોર્ટમાં અમૂલ, મધર ડેરી અને કન્ટ્રી ડિલાઇટ જેવી મોટી બ્રાન્ડના દૂધના નમૂનાઓ એટલે કે સેમ્પલ ફેલ થયા છે. આની અંદર 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે આ ટેસ્ટિંગની અંદર TPC અને આની સાથે સાથે કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ કેટલું છે એના ઉપર ખાસ નજર રાખવામાં આવી હતી. હવે આની અંદર રિપોર્ટમાં શું આવ્યું છે એની વાત કરીએ. સૌથી પહેલા લઈ લે અમૂલની. અમૂલની અંદર અમૂલ તાજાની વાત કરીએ તો FSSAI મુજબ કોલિફોર્મ બેક્ટેરિયાની લિમિટ 10 CPU પર ml હોવી જરૂરી છે, પરંતુ ટેસ્ટમાં અહીં 980 CPU પર મિલીલીટર મળ્યું છે. જો અમૂલ ગોલ્ડની વાત કરીએ તો આમાં કોલિફોર્મનું પ્રમાણ 25 CPU પર ml છે, જે પણ સુરક્ષિત મર્યાદાથી વધુ છે. આની અંદર માત્ર અમૂલનું જે ટેટ્રા પેક છે એ બધા જ માપદંડોમાં ખરું ઉતર્યું છે. હવે વાત કરીએ મધર ડેરી અને એની સાથે સાથે કન્ટ્રી ડિલાઇટ. હવે મધર ડેરી અને કન્ટ્રી ડિલાઇટમાંથી કન્ટ્રી ડિલાઇટ આજકાલ આપણે ખૂબ જ સાંભળીએ છીએ, એમાં પણ જે રીતનાનું એનું પ્રમોશન કરવામાં આવે છે એને જ કારણે ઘણા બધા લોકો આજે કન્ટ્રી ડિલાઇટ અથવા તો મધર ડેરીનું દૂધ લેતા થયા છે. આ બ્રાન્ડ્સમાં TPC એટલે કે કુલ બેક્ટેરિયાની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મધર ડેરીનું જે કાઉ મિલ્ક છે એની અંદર TPC 2,40,000 કરતાં પણ વધારે જોવા મળ્યો છે, જે FSSAIની 30,000 CPU પર ml ની લિમિટ કરતાં અનેક ગણો વધારે છે. જ્યારે કન્ટ્રી ડિલાઇટની વાત કરીએ તો આની અંદર TPC 60,000 CPU પર ml જોવા મળ્યો છે, જે પણ નિર્ધારિત લિમિટ કરતાં બમણો છે. હવે કદાચ તમને આ કોલિફોર્મ બેક્ટેરિયા શું છે અથવા તો આજે એની વાત કરી રહ્યો છું TPC એ શું છે એ નહીં ખબર પડી હોય તો હવે આપણે એની જ વાત કરીએ. સૌથી પહેલા કોલિફોર્મ બેક્ટેરિયા શું છે? આ બેક્ટેરિયા સામાન્ય રીતે માણસો અને પ્રાણીઓના આંતરડામાં, ગંદા પાણીમાં અથવા તો મળમાં જોવા મળે છે. હવે આ દૂધમાં મળ્યું છે એનો મતલબ નિષ્ણાતો એવી રીતના કાઢી રહ્યા છે કે કાં તો દૂધ કાઢતી વખતે સ્વચ્છતાનો અભાવ હતો, કાં તો પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગંદકી કે દૂષિત પાણીનો સંપર્ક થયો હોઈ શકે, અથવા તો પેકેજિંગ દરમિયાન હાઇજીન જળવાયું નથી. હવે TPC નો મતલબ શું થયો? TPC નો મતલબ એમ થયો છે કે જે પણ વસ્તુ છે, જે પણ દૂધ છે એની અંદર જીવંત બેક્ટેરિયાનું પ્રમાણ કેટલું છે, એની સંખ્યા કેટલી છે. જો આ આંકડો ઊંચો હોય તો એનો મતલબ એમ થયો છે કે દૂધ કાં તો જૂનું છે અથવા તો તેને યોગ્ય તાપમાન ઉપર સ્ટોર કરવામાં આવ્યું નથી, અને આવું દૂધ ઝડપથી બગડી પણ જતું હોય છે. હવે તમને એ પણ જણાવી દઈએ કે આવું દૂધ પીવાથી શું શું થઈ શકે છે. સૌથી પહેલું પેટની સમસ્યા થઈ શકે છે, ગેસ થઈ શકે છે, એસિડિટી થઈ શકે છે. આની સાથે સાથે ઝાડા, ઉલટી અને પેટમાં અસહ્ય દુખાવો પણ થઈ શકે છે, અને લાંબા ગાળે આંતરડાનું નુકસાન પણ થઈ શકે છે. બેક્ટેરિયલ લોડ વધવાને કારણે શરીરમાં તાવ અને નબળાઈ પણ આવી શકે છે. ત્યારે જો કે ટ્રસ્ટીફાઈડ દ્વારા અગાઉ પણ આ જ બ્રાન્ડનું એટલે કે અમૂલનું દહીં પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે પણ એમના જે થર્ડ પાર્ટી લેબ ટેસ્ટ હતું એની અંદર ફેલ ગયું હતું. જો કે એ બાદ અમૂલે પણ પોતાની રીતે સફાઈ આપેલી હતી કે ટ્રસ્ટીફાઈડ દ્વારા જે પણ બતાવવામાં આવેલું છે એ ખોટું છે. ત્યારે હવે ટ્રસ્ટીફાઈએ દૂધનું સેમ્પલ લઈને બતાવ્યું છે. હવે આગળના સમયમાં અમૂલ આનો શું જવાબ આપશે એના ઉપર નજર છે. ત્યારે આ બાબત લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડેલા રહેજો.